સુરતના પલસાણામાં દારૂની મહેફિલમાં પોલીસે ભંગ પાડ્યો। ચલથાણમાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં કડોદરા પોલીસ ત્રાટકી હતી તો દારૂની મહેફિલ મારતા 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે કે જેમાં વિદેશી મહિલાઓ પણ ઝડપાઈ છે। તો આપણે જણાવી દઈએ કે સુરતના પલસાણામાં દારૂની મહેફિલમાં પોલીસે ભંગ પાડ્યો હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી તો આ દરમિયાન વિદેશી મહિલાઓ પણ ઝડપાઈ છે। ભાવનગર, અમરેલી અને સુરતના ઈસમો પણ મહેફિલ માણવા માટે આવ્યા હતા તો 9 ઈસમોને ઝડપી પાડી કડોદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। કે ચલથાણ મરઘા ફાર્મ ખાતે આવેલ એક ફાર્મ હાઉસમાં કેટલાક ઇસમો બહારથી દારૂ તથા છોકરીઓ લાવી અને મહેફિલ માણી રહેલ છે તેવી માહિતી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ફાર્મ હાઉસની અંદર નીચેના ભાગે આવેલ રૂમમાં કુલ હોલની અંદર 9 પુરુષ ઇસમો દારૂની મહેફિલ માણતા મળી આવેલ તેમજ તેમની પાસે 3 મહિલાઓ પણ હાજર મળી આવેલ જેથી તેમની પાસેથી અલગ અલગ કંપનીના 11 મોબાઈલ ફોન કિંમત ₹1,35,000 તથા અર્ટિગા કાર કિંમત ₹5 લાખ તથા વિસ્કી તથા બિયરની બોટલો મળી કુલ ટોટલ ₹6,37,200નો મુદ્દામાલ કબજે તેમના વિરુદ્ધમાં કરવામાં આવેલ છે અને તેમના વિરુદ્ધમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 0315/2025 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે કે ચલથાણ મરઘા ફાર્મ ખાતે આવેલ એક ફાર્મ હાઉસમાં કેટલાક